નમસ્કાર. આપણે બધા આખો દિવસ કંઈક ને કંઈક વિચારતા જોઈએ છીએ, નહીં? પણ શું ક્યારે આપણે અટકીને એ વિચાર્યું છે કે આ વિચારવું પોતે શું છે? આજે આપણે આપણા મગજની અંદર ચાલી રહેલી એ જાદુઈ દુનિયાની સફર કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. આ સવાલ આમ તો બહુ સાદો લાગે, પણ એનો જવાબ ઘણો જ ઊંડો છે. સવારે ઉઠીને ચા બનાવવી કે કોફી, એ નિર્ણયથી લઈને કોઈ મોટી પ્રોફેશનલ સમસ્યાનો ઉકેલ શોધવા સુધી આપણું મગજ પડદા પાછળ એવું તો શું કરે છે કે આ બધું શક્ય બને છે? તો આપણી આ સફરમાં આપણે 5 મુખ્ય પડાવો પર રોકાઈશું. સૌથી પહેલાં તો એ સમજીશું કે વિચારવું એટલે શું. પછી મનની ઓપરેટિંગ સિસ્ટમ પર એક નજર નાખીશું. એના મૂળભૂત સાધનો વિશે જાણીશું, સમસ્યાઓ ઉકેલવાની કળા શીખીશું અને છેલ્લે સર્જનાત્મકતા અને પસંદગીના શિખર પર પહોંચીશું. તો ચાલો આપણી સફરના પહેલા ભાગની શરૂઆત કરીએ અને એ પાયાના સવાલથી જ શરૂ કરીએ. આ વિચારવું છે શું? કારણ કે આ એ જ પાયો છે જેના પર આપણી સમજણની આખી ઇમારત ઊભી છે. બોધન એટલે કે કોગ્નિશન થોડો ભારે શબ્દ છે નહીં, પણ એનો મતલબ બહુ સિમ્પલ છે. એને મગજની અંદર ચાલતી બધી જ પ્રવૃત્તિઓનું એક મોટું છત્ર સમજી લો. યાદ રાખવું, કંઈક નવું શીખવું, સમસ્યા ઉકેલવી, આ બધું જ બોધનનો ભાગ છે. ટૂંકમાં આ એ પ્રક્રિયા છે જે આપણને દુનિયાનો અનુભવ કરાવે છે. આ વ્યાખ્યા એક બહુ જ મહત્વની વાત પર ભાર મૂકે છે. આપણું મગજ કોઈ ખાલી ડબ્બો નથી, એ સતત કામ કરતું એક મશીન છે. તે આસપાસથી માહિતી ભેગી કરે છે, એને ગોઠવે છે અને એનો અર્થ કાઢવાની કોશિશ કરતું રહે છે, જેથી આપણે આ દુનિયામાં સરળતાથી જીવી શકીએ. તો સવાલ એ છે કે મગજ આ બધું કરે છે કેવી રીતે? આને સમજવા માટે ચાલો એક મસ્ત રૂપકનો ઉપયોગ કરીએ. ઘણા મનોવૈજ્ઞાનિકો આપણા મનને એક સુપર પાવરફુલ કમ્પ્યુટર તરીકે જુએ છે, જેની પોતાની એક ઓપરેટિંગ સિસ્ટમ છે. આ મોડેલ મગજની કામગીરીને બહુ જ સરળ રીતે સમજાવે છે. જુઓ, જેમ કમ્પ્યુટરમાં આપણે કંઈક ઇનપુટ કરીએ છીએ, એ પ્રોસેસ થાય છે અને પછી આપણને આઉટપુટ મળે છે. બસ એ જ રીતે આપણું મગજ પણ કામ કરે છે. આપણે આંખ, કાન, નાકથી ઇનપુટ લઈએ છીએ, મગજ એને પ્રોસેસ કરે છે અને આપણા નિર્ણયો અને વર્તન દ્વારા આઉટપુટ આપે છે. અહીં આ સરખામણી એકદમ સ્પષ્ટ થઈ જાય છે. કમ્પ્યુટર માટે જે કામ ડેટા એન્ટ્રી છે, એ આપણા માટે સંવેદનાત્મક ઇનપુટ છે. કમ્પ્યુટરનું પ્રોસેસિંગ એ આપણા વિચારો અને સ્મૃતિ છે, અને કમ્પ્યુટરનું આઉટપુટ એ આપણા વર્તન અને નિર્ણયો છે. કેટલું મળતું આવે છે, નહીં? ઓકે, તો જો આપણું મન એક ઓપરેટિંગ સિસ્ટમ છે, તો એ કયા સોફ્ટવેર કે ટૂલ્સ વાપરે છે? ચાલો હવે આપણે આપણા મગજના એ મૂળભૂત સાધનો એટલે કે ટૂલ્સને નજીકથી જોઈએ. સંકલ્પનાઓ એટલે કે કન્સેપ્ટ્સ. આને છે ને મગજના ફાઇલ ફોલ્ડર સમજી લો. દાખલા તરીકે ખુરશી શબ્દ સાંભળતા જ આપણા મગજમાં એક આખું ફોલ્ડર ખુલી જાય છે, જેમાં દુનિયાભરની બધી જ ખુરશીઓ આવી જાય. આ શોર્ટકટ્સ વગર આપણું મગજ માહિતીના ઢગલા નીચે કદાચ દબાઈ જ જાય. આપણે બધા રોજે રોજ 2 પ્રકારના તર્કનો ઉપયોગ કરીએ છીએ. કદાચ આપણને ખબર પણ નથી હોતી. પહેલો છે નિગમનલક્ષી તર્ક, જે સામાન્ય નિયમથી શરૂ થઈને ચોક્કસ નિષ્કર્ષ પર આવે છે, અને બીજો છે વ્યાપ્તિલક્ષી તર્ક, જે એનાથી બરાબર ઊંધું કરે છે. એ ચોક્કસ ઉદાહરણો પરથી એક સામાન્ય નિયમ બનાવે છે. અહીંયા જુઓ, આ નિગમનલક્ષી તર્કનું એકદમ સીધું સાદું ઉદાહરણ છે. એક સામાન્ય નિયમ કે બધા સસ્તન પ્રાણીઓને 4 પગ હોય છે, એને એક ખાસ ઉદાહરણ, આ ઉંદર, પર લાગુ કરવામાં આવ્યો અને આપણને એક તાર્કિક પરિણામ મળ્યું. તો હવે આપણી પાસે ટૂલ્સ આવી ગયા છે. તો ચાલો જોઈએ કે આ ટૂલ્સનો ઉપયોગ આપણે જિંદગીની સૌથી મોટી ચેલેન્જ એટલે કે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કેવી રીતે કરીએ છીએ. કોઈ પણ પ્રોબ્લેમને સોલ્વ કરવાના છે ને, મોટા ભાગે 2 રસ્તા હોય છે. પહેલો છે એલ્ગોરિધમ. આ કોઈ રસોઈની રેસિપી જેવો છે. એક પછી એક સ્ટેપ ફોલો કરો અને ઉકેલ મળશે જ. પણ હા, એમાં વાર લાગી શકે છે. બીજો રસ્તો છે હ્યુરિસ્ટિક્સ. આ એક પ્રકારનો માનસિક શોર્ટકટ છે જે આપણા અનુભવ પર આધાર રાખે છે. એ ઝડપી છે, પણ ક્યારેક ખોટો પણ સાબિત થઈ શકે. અને જુઓ, પ્રોબ્લેમ સોલ્વ કરવો એ કોઈ જાદુ નથી. એની એક આખી વ્યવસ્થિત પ્રોસેસ છે. આ એ જ પ્રોસેસના 7 પગથિયા છે. સૌથી પહેલાં તો સમસ્યાને બરાબર સમજવી પડે છે. પછી લક્ષ્ય નક્કી થાય છે, માહિતી ભેગી કરાય છે અને ધીમે ધીમે આપણે ઉકેલ તરફ આગળ વધીએ છીએ.
અને હવે આપણે આપણી આ સફરના સૌથી ઊંચા સૌથી રસપ્રદ શિખર પર પહોંચી ગયા છે. અહીં આપણે માનવ મનના સૌથી શ્રેષ્ઠ કાર્યો એટલે કે સર્જનાત્મકતા અને નિર્ણય લેવાની પ્રક્રિયા વિશે વાત કરીશું. ખબર છે, નિર્ણય લેવો એ પણ એક રીતે પ્રોબ્લેમ સોલ્વ કરવા જેવું જ છે. ફરક એટલો જ છે કે અહીં સમસ્યા એ નથી કે શું કરવું, પણ સમસ્યા એ છે કે આટલા બધા વિકલ્પોમાંથી કયો એક પસંદ કરવો. કોઈ પણ નિર્ણય આપણે એમ જ નથી લેતા. એની પાછળ ઘણા બધા કારણો કામ કરતા હોય છે. કેટલા વિકલ્પો છે, જોખમ કેટલું છે, ફાયદો કેટલો દેખાય છે, અને સૌથી અગત્યનું, આપણા પોતાના મૂલ્યો અને માન્યતાઓ શું કહે છે, આ બધું જ આપણા નિર્ણયને અસર કરે છે. જ્યારે આપણે ક્રિએટિવિટીની વાત કરીએ ને ત્યારે બે પ્રકારની વિચારસરણી સામે આવે છે. પહેલી છે કેન્દ્રગામી વિચારણા. એ એક જ નિશાન પર તીર મારવા જેવી છે, એકદમ ફોકસ્ડ, એક જ સાચો જવાબ શોધવા માટે. જ્યારે બીજી છે વિકેન્દ્રગામી વિચારણા. આ ફટાકડા ફોડવા જેવી છે, એક જ બિંદુથી અલગ અલગ દિશામાં અનેક નવા વિચારો પેદા કરવા. આ બહુ જ રસપ્રદ છે કેમ કે આ બતાવે છે કે ક્રિએટિવિટી કોઈ જાદુઈ ઝબકારો નથી. એની પણ એક પ્રોસેસ છે. તે તૈયારીથી શરૂ થાય છે, પછી થોડો સમય મનને શાંતિથી કામ કરવા દેવામાં આવે છે અને પછી અચાનક જ પેલી આહા મોમેન્ટ આવે છે જ્યાં આપણને ઉકેલ મળી જાય છે. તો મનની અંદરની આપણી આ અદ્ભુત સફર અહીં પૂરી થાય છે. હવે સવાલ એ છે કે આપણે જે આટલા બધા બોધાત્મક સાધનો વિશે જાણ્યું એમાંથી આજે કયું સાધન કામે લગાડવાનું છે? કોઈ સમસ્યા ઉકેલવા માટે તર્ક, કંઈક નવું બનાવવા માટે વિકેન્દ્રીગામી વિચારણા, કે પછી દુનિયાને બસ સારી રીતે સમજવા માટે સંકલ્પનાઓ? આપણા મનની આ ટૂલકિટ હંમેશા આપણી સાથે જ રહે છે.